નારદજીએ કહ્યું કે તેઓ મહાન ઋષિના ઘરે જન્મ લેશે અને રાક્ષસ યોનિ પ્રાપ્ત કરી અપાર બળ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરશે. અંતે તેઓને ભગવાન વિષ્ણુના હાથે રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળશે. આનાથી શિવગણ ખુશ થઈ ગયા. હવે ઋષિમુનિઓએ સૂતજીને વિગતવાર સમજાવવા કહ્યું કે કેવી રીતે શિવ અનેક સ્વરૂપોમાં આવીને બ્રહ્માંડનું સર્જન કરે છે, પાલન કરે છે અને નાશ કરે છે. સૂતજીએ ભગવાન શિવ દ્વારા કહ્યું હતું તે વિગતવાર સમજાવ્યું. ભગવાન શિવે કહ્યું કે બ્રહ્માના રૂપમાં મારી પાસે 4000 યુગનો એક દિવસ અને સમાન અવધિની એક રાત હશે. આ રૂપમાં હું 100 વર્ષ સુધી જીવીશ. દરેક વર્ષમાં 12 મહિના અને મહિનામાં 30 દિવસ હશે. મારા આ રૂપનો એક વર્ષ વિષ્ણુના રૂપનો એક દિવસ હશે અને આ સ્વરૂપમાં હું 100 વર્ષ જીવીશ. વિષ્ણુનું એક વર્ષ રુદ્રના એક દિવસ જેટલું થશે અને આ ક્રમમાં તે 100 વર્ષના થશે. રુદ્રના એક શ્વાસથી બ્રહ્મા, વિષ્ણુ, હર, ગાંધર્વ, રાક્ષસ અને સર્પોના 2100 અહોરાત્રો થશે. રુદ્રના શ્વાસને કારણે એક ક્ષણ પસાર થશે અને આ રીતે 60 ક્ષણોની પળ અને 60 પળોનો રુદ્રનો એક દિવસ હશે. રુદ્રના શ્વાસની કોઈ અવધિ નથી અને જો સમગ્ર સૃષ્ટિનો નાશ થાય તો પણ રુદ્ર જ રાજ કરશે. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને તેમના આદેશોનું પાલન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. તેનાથી સંતુષ્ટ થઈને ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા. ત્યારથી વિશ્વમાં લિંગ પૂજા પ્રચલિત છે. બ્રહ્માજીએ અને વિષ્ણુજીએ પ્રથમ લિંગ પૂજા અપનાવી હતી અને પછી અન્યએ અપનાવી. સૂતજીએ કહ્યું કે પવિત્ર લિંગની વિધિપૂર્વક પૂજા કરવાથી રિદ્ધિ સિદ્ધિ મળે છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ત્રણેય ભગવાન શિવના અંશ છે. પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ રુદ્રની શ્રેષ્ઠતાનો આધાર શિવના સ્વરૂપમાં રહેલો છે. ઋષિઓએ સૂતજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમને શિવની પૂજા કરવાની પદ્ધતિ જણાવવા વિનંતી કરી. ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂતજીએ કહ્યું કે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યો હતો, કૃષ્ણએ ઉપમન્યુને પૂછ્યો હતો અને વ્યાસજીએ સનતકુમારને એ જ પ્રશ્ન પૂછ્યો હતો. ચાલો હું તમને શિવલિંગની પૂજાની પદ્ધતિ જણાવું જે તેઓએ વર્ણવી છે. બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે દરેક શિવભક્તે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને શિવ, ગુરુદેવ અને તીર્થોનું સ્મરણ કરતા શિવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તમામ દૈનિક વિધિઓ પૂર્ણ કર્યા પછી દક્ષિણ તરફ જઈ અને પોતાના હાથ અને પગને માટીથી ધોઈ લેવા. આ પછી સ્નાન કરીને ભગવાન ગણેશની પૂજા કરવી અને શિવલિંગની સ્થાપના કરવી. 3 વખત પ્રાણાયામ કરવા અને 3 વખત આચમન કરવું. ત્ર્યંબકમ યજામહે આ મંત્રનો જાપ કર્યા પછી ભગવાન શિવનું ધ્યાન કરવું અને પછી વેદ મંત્રનો જાપ કરીને ભગવાન શિવની પૂજા શરૂ કરવી. ભક્તે વેદ મંત્રોનો પાઠ કરતી વખતે હજારો પાણીની ધારાઓથી શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ. પછી ચંદન અને પુષ્પ વગેરે અર્પિત કરી વેદ મંત્રો દ્વારા શિવની સ્તુતિ કરતા તેમને પ્રણામ કરવા જોઈએ. અંજલિમાં ફૂલો લઈ પોતાના જીવનની પૂર્ણતા માટે પ્રાર્થના કરવી અને આ પ્રાર્થના સાથે શિવલિંગ પર પુષ્પોની વર્ષા કરવી. પોતાના પાપોની ક્ષમા મેળવવા માટે આચમન કરવું અને પછી પ્રસન્ન ચિત્તે વેપાર વગેરે કરીને સફળતા પ્રાપ્ત કરવી. પ્રાચીન કાળની વાત છે કે દેવતાઓ મને સાથે લઈ વિષ્ણુ લોક વિષ્ણુ પાસે ગયા હતા. વિષ્ણુએ જ્યારે દેવતાઓના આગમનનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે અમારી પરેશાનીઓ દૂર કરવા માટે કયા ભગવાનની સેવા કરવી જોઈએ તેનું જ્ઞાન મેળવવા આવ્યા છીએ. તેમના પ્રશ્નના જવાબમાં વિષ્ણુએ કહ્યું કે ભગવાન શિવ તમામ દુઃખો દૂર કરનાર છે. તેથી ભગવાન શિવની આરાધના કરવાથી મનુષ્યની તમામ પરેશાનીઓનો નાશ થાય છે અને તેને તમામ સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ પણ સરળ બને છે. ત્યારબાદ વિશ્વકર્માએ વિષ્ણુના આદેશ પર અને વિવિધ દેવતાઓની વિનંતી પર ઘણા શિવલિંગ બનાવ્યા.
તેઓએ ઇન્દ્ર માટે પદ્મરાગ કિંમતી પથ્થરોથી, વિશ્વદેવ માટે ચાંદીથી, કુબેર માટે સોનાથી, અશ્વિનીકુમાર માટે પિત્તળથી અને નાગ માટે ચંદનથી, ધર્મરાજ માટે પીળા પથ્થરથી, લક્ષ્મીજી માટે સ્ફટિકથી, છાયા માટે માટીથી, વરુણ માટે ઘાટા રંગનું, આદિત્ય માટે તાંબાથી, ઇન્દુ માટે નીલમથી, ચંદ્ર માટે મૌક્તિકથી, યજ્ઞ માટે દધીમયથી, મારા બ્રહ્મા માટે સોનુંથી લિંગ બનાવ્યું અને બધા દેવતાઓને આપ્યું. જ્યારે બધા દેવતાઓએ લિંગ આપ્યા પછી વિષ્ણુએ તેમને કહ્યું કે શિવને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો લિંગ પૂંજા છે. જેમ મૂળમાં જળ ચઢાવવાથી ડાળીઓ લીલી થઈ જાય છે, તેવી જ રીતે શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. આ રીતે વિષ્ણુ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવતાઓ તેમના ધામમાં પાછા ફર્યા અને ભક્તિપૂર્વક શિવલિંગની પૂજા કરવા લાગ્યા. બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે ભગવાન શિવની પૂજા કયા પાંદડા અને ફૂલોથી કરવાથી શું ફળ મળે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. કમળના પાન, બેલના પાન અને શંખપુષ્પીથી ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. 50 કમળના પુષ્પોથી શિવની પૂજા કરવાથી રોગો દૂર થાય છે અને શિવની 1000 કમળના ફૂલથી પૂજા કરવાથી લાભ થાય છે. જે વ્યક્તિ મુક્તિ ઈચ્છે છે તેણે કુશ સાથે શિવની પૂજા કરવી જોઈએ. જે દીર્ઘાયુ ઈચ્છે છે તેણે દુર્વાથી શિવની પૂજા કરવી જોઈએ અને જે વ્યક્તિને પુત્રની ઈચ્છા હોય તેણે ધતુરાથી શિવની પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિ શત્રુઓનો નાશ કરવાનું ફળ મેળવવા ઈચ્છે છે તેણે શિવની પૂજા આંકફૂલથી કરવી જોઈએ. કાનેરના ફૂલોથી કરવામાં આવતી પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને હરસિંહારથી પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. શત્રુઓના વિનાશ માટે જ્યાં શત્રુના મૃત્યુની ઈચ્છા હોય ત્યાં શિવની સરસવના ફૂલથી પૂજા કરવી જોઈએ. કેતકી અને ચંપાના ફૂલોને શિવની પૂજાની વિધિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નારદજી બ્રહ્માજી પાસેથી શિવજીના અંતર્ધ્યાન થયા પછીની કથા જાણવા માંગતા હતા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા પછી મેં હંસનું રૂપ ધારણ કર્યું અને વિષ્ણુએ ભૂંડનું રૂપ લઈને સૃષ્ટિ વિશે વિચાર્યું. હંસ અને ભૂંડનું રૂપ ધારણ કરવાના કારણો પર પ્રકાશ ફેંકતા અને નારદજીની જિજ્ઞાસા સંતોષતા બ્રહ્માજીએ કહ્યું કે ઉપર જવા માટે હંસની જિજ્ઞાસા પ્રબળ હોય છે અને તત્વ અને તત્વના જ્ઞાનમાં હંસ જેટલું શાણપણ બીજા કોઈ પક્ષી પાસે નથી. જ્ઞાન અને અજ્ઞાનને નક્કી કરવામાં હંસ સૌથી વધુ સક્ષમ છે. તેથી જ મેં હંસનું રૂપ ધારણ કર્યું. વરાહની સ્થિર નીચેની ગતિ છે તેથી વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું. આ પછી નારદજીને સૃષ્ટિની વિગતોનો પરિચય કરાવતા બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શિવમાં લીન થયા પછી વિષ્ણુજી બ્રહ્માંડમાંથી બહાર આવ્યા અને વૈકુંઠ ગયા. તે સમયે ભગવાન શિવ અને વિષ્ણુજીને પ્રણામ કર્યા પછી મેં પ્રથમ પાણીની રચના કરી. તે પાણીમાં અંજલિ નાખવાથી 24 તત્વો ધરાવતું ઈંડું દેખાયું. તે વિશાળ ઈંડામાં ચેતના લાવવા માટે મેં 12 વર્ષ સુધી ધ્યાન કર્યું. પરિણામે તેના ફળ સ્વરૂપ વિષ્ણુજીએ તે અણુની અનંતતામાં પ્રવેશ કર્યો અને તેને ચેતના આપી. આ પછી જ્યારે મેં સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે મારી સમક્ષ જે પ્રથમ સર્જન દેખાયું તે અજ્ઞાન અને અંધકારનું હતું. તેમાંથી મેં આકારની રચના કરી. આગામી કથા સાંભળવા માટે ભાગ 9 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.